બોલો, આજે આપણે બનાવીશું કાજુ બિસ્કિટ. એના માટે જોઈશે 1 કપ મેંદો, 1/4 કપ રવો, થોડો મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું અને મોણ માટે તેલ અને ઘી મિક્સ કરીને લીધું છે. હવે એને મિક્સ કરીશું અને રોટલી કરતાં થોડો કડક લોટ બાંધીશું. તો મોણ હોવું જરૂરી છે. હવે આપણે પાણીથી લોટ ગૂંથી લેશું. હવે આપણે લોટ આ રીતે બંધાઈ ગયો છે અને 10 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો. અને હવે આપણે એનું એક મોટી રોટલી જેવું વણી લેશું. આ રીતે આપણે આટલી જાડી થિકનેસ એની રાખીશું અને પછી એક નાનું આવડું કોઈપણ ઢાંકણ લઈને કાજુના શેપથી પાડી લઈએ. હવે આપણે આવી રીતે બધા પાડી લઈશું અને સ્લો ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. બોલું હવે આપણી કાજુ બિસ્કિટ ફ્રાય થઈને તૈયાર છે. આવી રીતે ગોલ્ડન બ્રાઉન કરવાની છે.